અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂના રહસ્યમય મૃત્યુ કેસનો ચોંકાવનારો ભેદ ઉકેલી લીધો છે। સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષો પહેલા નોંધાયેલા વણુકેલાયેલા અકસ્માત મોતના કેસમાં હવે હત્યાનો ખુલાસો થયો છે। તપાસ દરમિયાન મૃતક મહિલા કાલુપુર વિસ્તારની પંચભાઈની પોળમાં રહેતી કોમલબેન મિનેશભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે। વિશ્વસનીય બાતમી અને ટેકનિકલ પુરાવાના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ વધારતા જાણવા મળ્યું કે કોમલબેનનું મૃત્યુ અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યા હતી। પોલીસ તપાસ મુજબ વર્ષ 2017માં કોમલબેનના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે થયા હતા। લગ્નજીવન દરમિયાન પતિ પત્ની વચ્ચે વારંવાર ઘરેલું ઝઘડા થતા હતા। લગ્નના માત્ર 4 મહિનામાં જ મિનેશે પત્નીને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો। 25 જૂન 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ પોતાની પત્ની કોમલબેનને ફરવા લઈ ગયો હતો। દિવસભર શહેરના વિવિધ સ્થળોએ ફર્યા બાદ રાત્રિના સમયે તેને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લઈ જઈ વાતચીત દરમિયાન નદીમાં ધક્કો મારી દેતા કોમલબેનનું મોત થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। હત્યા બાદ આરોપી મિનેશે બીજા જ દિવસે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી અને સમગ્ર ઘટનાને ગુમશુદગી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમી, ટેકનિકલ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે મૃતકની ઓળખ સ્થાપિત કરી અને આરોપી પતિ મિનેશ સોલંકીની ધરપકડ કરી છે। આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે।